નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું। આશરે 600 જેટલા શબ્દ સમૂહ માટેના એક શબ્દો છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। લગભગ બધા જ આપણે અહીં આવરી લીધેલા છે, જે પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે આવરી લીધેલા છે। તો આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે, તો વ્યવસ્થિત વિડીયો જોવો। આગળ વધીએ। પ્રથમ છે ખરાબ દશા, તો તેનું શું થશે? દુર્દશા થશે। સિંહની આકૃતિવાળું આસન, સિંહાસન। દેશનો પ્રજાજન, એને કહેવાય નાગરિક। નવાઈ લાગે તેવું, અદ્ભુત। ન્યાયાધીશને બેસવાનું સ્થાન, એને શું કહેવાય? ન્યાયાસન કહેવાય। કીર્તિની ગાથા, એને કહેવાય યશ ગાથા। આગળ જોઈએ। દિશાઓ રૂપી વસ્ત્રવાળું, એને કહેવાય દિગંબર। જેણે કોઈ પણ પ્રકારના વસ્ત્ર ન પહેરેલા હોય અને દિશાઓ રૂપી વસ્ત્રવાળું એટલે દિગંબર, તો તેને દિગંબર કહેવાય। કપાયેલા હાથવાળું, તેને શું કહેવાય? ઠૂઠું કહેવાય। પદવી સુધીનું શિક્ષણ ધરાવતી વ્યક્તિ, તેને સ્નાતક કહેવાય। દૂધ દહીં વગેરે ભરવાની હાંડલી ને દોણી કહેવાય। દાણ ભરવાનું ચૂકવું તે, તો તેને કહેવાય દાણચોરી। છાપકામ થતું હોય તે સ્થળ, તો તેને કહેવાય છાપખાનું। પોપટ પેઠે સમજ્યા વિના ગોખી મારેલું, તેને કહેવાય પોપટિયું જ્ઞાન। નવાઈ ઉપજે એવું, અજબ। પુસ્તકમાંથી મેળવેલું, પુસ્તકિયું। વારસા વિશેનું લખાણ, તેને કહેવાય વસિયતનામું। દરવાજાવાળો મહોલ્લો, એને કહેવાય પોળ। અમદાવાદમાં ઘણી બધી પોળો આવેલી છે। ખાધેલું મોંમાં લાવી ફરીથી ચાવવું તે, તો તેને કહેવાય વાગોળવું। ખાધેલું હોય તે મોંમાં લઈ આવીને ફરીથી ચાવે, તેને શું કહેવાય? વાગોળવું કહેવાય। ગાય, બળદ એ બધા એવું કરતા હોય છે। જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી, તો તેને કહેવાય વિધવા। શું કહેવાય? વિધવા। ઉપકાર કે ગરજને લીધે પરાધીન, એને કહેવાય ઓશિયાળું। ઉત્તમ લોકોની પ્રાપ્તિ એટલે ઉત્તમ લોકની પ્રાપ્તિ એટલે સદગતિ। ઘરને લગતો સરસામાન, તેને કહેવાય ઘરવખરી। 24 મિનિટનો સમય એટલે એક ઘડી। લેણ દેણ વગેરે સંબંધી લખાણ, તેને કહેવાય દસ્તાવેજ। પતંગની કાચ પાયેલી દોરી, શું કહેવાય? એને માંજો। આશરે 20 કિલો, તેને 1 મણ કહેવાય। 20 કિલો એટલે 1 મણ થાય। ત્યારબાદ બરાબર પરોવાયેલું, તત્પર। મુસલમાનોનો ધર્મ ગ્રંથ કુરાન એ શરીફ। બે સરખી વસ્તુઓની જોડ એટલે જોટો। ખીલ્યા વગરનું ફૂલ, તેને કહેવાય કળી। અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય, તેને શું કહેવાય? દુકાળ કહેવાય અથવા તો દુષ્કાળ કહેવાય। ઘોડાને બાંધવાની જગ્યા, એને કહેવાય ઘોડાર અથવા તો તબેલો। ભાંગી તૂટી ઇમારત, એટલે કહેવાય ખંડેર। જીર્ણ થયેલાને સમરાવવું તે, જીર્ણોદ્ધાર। પ્રહાર ઝીલવાનું ચામડાનું એક સાધન, એને કહેવાય ઢાલ। ખૂબ જ પૂછપરછ કરનાર, પડપૂછિયો। કામકાજના કાગળિયા, ચોપડા વગેરે, દફતર। કાચી કેરીના લાંબા ચીરિયા, એને કહેવાય કપૂરિયા। કુંડાળામાં જોરથી વાતો પવન, એને કહેવાય વંટોળ। સૂકવેલું રાયણ એટલે કોકડી। ઢોર ચરાવનારો, ગોવાળિયો। લોટી જેવું નાની માટીનું વાસણ, એને કહેવાય કુલડી। વહેતા પાણીમાં થતું કુંડાળું, તેને કહેવાય વમણ। પૂરેપૂરું આપી દેવું તે, સમર્પણ। સલામતીની ખાતરી આપવી તે, અભયદાન। મળવું મુશ્કેલ હોય તેવું, દુર્લભ। અમર કરે એવો
માનેલો એક રસ અમૃત, વાદળાની જમાવટ મેઘાડંબર, સંગીતના 7 સૂર સપ્તક, કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું એને કહેવાય બિંબુ, ઘાટ આપનાર ઘડવૈયા, સચોટ અસર ઉપજાવે તેવું રામબાણ, તીણી કારમી ચીસ એને કહેવાય કિકિયારી, ચારે બાજુ પાણીની વચ્ચેની જમીન બેટ, ખૂણે ખાંચરે ખૂબ ખોડાખોડ કરવી તે ખાંખા ખોડા, લખવા માટેનું લાકડાનું બનેલું સાધન કલમ, શાહી રાખવાનું સાધન ખડિયો, વેપારીનું કાર્યાલય પેઢી, ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર વૈષ્ણવ, ખેતર કે ગામની હદ સીમ, સોના ચાંદી પર રંગીન કારીગરી કામ મીનાકારી, રુદ્રાક્ષના મોટા મણકાની માળા બેરખો, 2 થી વધારે આંટાવાળી વાળાની વીંટી એને કહેવાય વેઢ, જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ કિનખાબ, ઘોડાની પીઠ પર નાખવાનો સામાન એને શું કહેવાય પલાણ કહેવાય. ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો. જટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન તેને કહેવાય કોયડો. સવારનો નાસ્તો એટલે શિરામણ. જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું અપશુકનિયાળ. કાળના જેવા મોંવાળું કાળમુખું. વૈરાગી બાવો અવધૂત. એક જ નામથી ઓળખાતો લોકસમૂહ તેને કહેવાય કોમ. લાકડાના નાના નાના ટુકડા એને કહેવાય કરગઠિયા. અડધી ઉંમરે પહોંચેલું આધેડ. બાળવાના લાકડા બળતણ. ઢોર ઉછેર કરતી જાતિનો માણસ માલધારી. અમુક નક્કી વજનનું તોલવાનું સાધન કાટલું. મળદું દાટવાનો ખાડો એને કબર અથવા તો ઘોર કહેવાય. ભૂરી કીકીવાળું એને કહેવાય માંજરું. શાસ્ત્રમાં નિષ્ણાંત પંડિત અને શાસ્ત્રજ્ઞ બંને કહેવાય. અનાજ ઝાટકવાનું સાધન સુપડું. પ્રાચીન કાળથી ચાલી આવતું સનાતન. સુગંધી દ્રવ્ય ધૂપ. છોડની આસપાસ કરેલી નાની વાડ વાડોલિયું. છીછરો ક્યારો એને કહેવાય ખામણું. દાંતરડા જેવું ફળ બેસાડેલો લાંબો વાંસ તેને કહેવાય વાંસી. ઝાડ અને વેલાના પાંદડાથી થયેલી ઘટા કુંજ. નાની કાચી કેરી મરવો. જાતે બનાવેલું સ્વનિર્મિત. તેજસ્વી પુરુષ નર રત્ન. સાંબેલા જેવી ધારે વરસતો વરસાદ સાંબેલા ધાર. ઘણી વખત તમે સાંભળેલું હશે. ઋણના ભારમાંથી મુક્ત થવું તે ઋણ મુક્તિ. કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ એને કહેવાય સ્વયંવર. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ એને કહેવાય ખુશામત. દ્વારનો રક્ષક દ્વારપાળ. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે દીક્ષા. આરંભથી અંત સુધી અથેતી. આરંભથી અંત સુધી અથેતી યાદ રાખજો. 50 વર્ષે ઉજવવાની જયંતિ સુવર્ણ જયંતિ. 60 વર્ષ પૂરા થયાની ખુશીમાં ઉજવાતો મહોત્સવ હીરક મહોત્સવ. ઉત્તમ પ્રકારની સ્ત્રી તો તેને પદમણી કહેવાય અથવા તો પદ્મિની કહેવાય. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
તેને કહેવાય કૂબો. રૂપિયાનો 100મો ભાગ તેને કહેવાય દોકડો. દાવો કરનાર દાવેદાર. એક બાજુએથી વાંકું ઢળતું કોરવંકુ. સાપના વશીકરણનો મંત્ર જાણનાર ગારુડી. રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો તેને કહેવાય સલેપાટ. જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર અસરણ સર્ણ. આગળ જોઈએ. પૂરા વિચારને અંતે પ્રગટેલું પુખ્ત પાકટ. હતાશાને કારણે ઢીલું થયેલું વિલું. નાશ ન પામે તેવું અક્ષય અથવા તો અવિનાશી. ઊંટ પરની નોબત કે મોટું નગારું નિશાન. નિયમમાં રાખનાર નિયંતા. ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા ચોરો. માથે બાંધવાનો છોગાવાળો સાફો તેને કહેવાય શિરો પેચ અથવા તો શિર પેચ પણ કહેવાય છે. જીત સૂચવનારું ગીત તેને કહેવાય જય ગીત. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ નાકું. વર્ણવી ન શકાય એવું અવર્ણનીય. તેલી રંગોથી દોરવામાં આવેલું ચિત્ર તેલચિત્ર. તાવ માપવાનું સાધન થર્મોમીટર. સાંજના સમયે નીકળતું સરઘસ સાયમ ફેરી. કર્મને પ્રેરણા આપતી ધજા કર્મધજા. આગળ જોઈએ. સરના ખિતાબનું પ્રમાણપત્ર તેને કહેવાય ખિતાબપત્ર. ઇલકાબનું પ્રમાણપત્ર ઇલકાબ ખત. ઉપર ખિતાબ ખત અને નીચે ઇલકાબનું પ્રમાણપત્ર હોય તો ઇલકાબ ખત. ઢોરને ગળે બાંધવા માટેનું દોરડું અછોડો કહેવાય. મનમાં વિચારોનું મંથન ચાલવાની ક્રિયા ગડમથલ અથવા તો મંથન બંને શબ્દો છે એના માટે. ખાંડીને તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ તેને કહેવાય કૂટો. સાથે જન્મેલું કે સ્વાભાવિક હોય તેને કહેવાય સહજ. કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગર તેના માટે શબ્દ છે નિરપેક્ષ. કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ અથવા તેને શું કહેવાય સંપ્રદાય કહેવાય. કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ સંપ્રદાય. બીજા કશા પર આધાર રાખનારું સાપેક્ષ. વડમાંથી જવા આવવા કરેલો માર્ગ. વાડમાંથી જવા આવવા માટે કરેલો માર્ગને શું કહેવાય છીંડું કહેવાય. સૂકા ઘાસની પૂડાની ગંજી તેને હોગલી અથવા તો ઓઘલી કહેવાય છે. ફિકર ચિંતા વગરનો નફકરો અથવા તો નિશ્ચિંત બે શબ્દો છે. જકી વલણવાળું તેને કહેવાય તંતીલું અથવા હઠાગ્રહી. ઘાસ વગેરે વાઢવા કાપવા માટેનું ઓજાર દાતરડું. અડધી જાગ્રત હોય તેવી અવસ્થા તંદ્રા. માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ એને કહેવાય ઢોબલું. સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર પંજેઠી. સાંજની આરતીનો સમય ઝાલર ટાણું. ખાસ માનીતો મુખ્ય વિદ્યાર્થી તેને કહેવાય મોનિટર. સૂર્ય જેવું મુખ ધરાવનાર સૂર્યમુખી. જેનો નાશ થતો નથી તે અવિનાશી. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ. રૂઢિને ચુસ્તપણે વળગી રહેનાર રૂઢિચુસ્ત. એક જ વર્ગમાં સાથે ભણનાર સહાધ્યાયી અથવા તો સહપાઠી.
ઇન્દ્રપ્રસ્થ નગરના વાસીઓ ઇન્દ્રપ્રસ્થજનો. પાણીનો નાનો પ્રવાહ તેને કહેવાય વહેડો. કોઈના પર કરાયેલ ઉપકારની લાગણી કૃતજ્ઞતા. બધું જાણનાર સર્વજ્ઞ. સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ મડાગાંઠ. પ્રયત્ન કર્યા વિના અનાયાસ. એકબીજામાં ભળી ગયેલ ઓતપ્રોત. બધાથી આગળ રહેનાર અગ્રેસર. અમર લોકોનું નગર અમરાપુરી. વારંવાર જન્મ લેવામાંથી છુટકારો તેને શું કહેવાય? મોક્ષ. અને બીજો શબ્દ છે મુક્તિ. 84 લાખ જન્મના ફેરા તેને કહેવાય લખ 84. વ્રજમાં રહેનાર વ્રજવાસી. વરકન્યા પરણવા બેસે તે મંડપ ચોરી અથવા તો માહિયરું કહેવાય. સ્ત્રી એટલે કે પત્નીના પિતાનું ઘર તેને કહેવાય પિયર. નિત નવા નવા રૂપ ધારણ કરનાર બહુરૂપી. આંખથી સાંભળનાર ચક્ષુશ્રવા. આંખથી સાંભળનાર ચક્ષુશ્રવા. આમાંથી ઘણા બધા પ્રશ્નો છે મિત્રો, પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, ખૂબ જ અગત્યના છે, તો જોતા રહો. કુટુંબ કે વતનનો ત્યાગ કરવો એ તેને કહેવાય હિજરત. પુત્રની પૌત્રી તેને શું કહેવાય? પ્રપૌત્રી કહેવાય. ઈચ્છા કે ઝંખના કે સ્પૃહા કરવા યોગ્ય સ્પૃહણીય. અંતરની વૃત્તિ કે ભાવ અંતર્ભાવ. વ્રજ જેવો સખત આઘાત વજ્રાઘાત. ભોજન કરવા બેસનારાઓની હાર તેને શું કહેવાય? પંગત. જમવા આવવાનું નિમંત્રણ આપવું તેને શું કહેવાય? નોતરું. સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું ઝરમર. શારીરિક રીતે કે ઇન્દ્રિયોથી અશક્ત તેને કહેવાય પાંગડું. કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા લગન. ભેગા મળવું તે સંજોગ. જુદા પડવું તે વિયોગ. પ્રયત્નથી મેળવી શકાય તેવું પ્રયત્ન સાધ્ય. યાત્રાનું સ્થાન તીર્થ અથવા યાત્રાધામ. ગંગા નદીનું પવિત્ર જળ તેને કહેવાય ગંગોદક. તાજેતરનું જન્મેલું નવજાત. સાંભળી ન શકનાર બધિર. સ્નેહ એટલે કે લાગણીથી ભીંજાયેલું સ્નેહ ભીનું. પાણી જેવું પોચું પાણી પોચું. ચર્ચા વિચારણાને અંતે મેળવેલો નિર્ણય તેને કહેવાય સિદ્ધાંત. શરીરનો સુડોળ સુઘટ બાંધો કાઠું. જેનો કશો આધાર ન હોય તે નિરાધાર. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ શું કહેવાય? તેને વિધુર કહેવાય. વિધુર. મુસાફરીમાં સાથે લીધેલા ખાદ્ય પદાર્થો ભાતું અથવા તો ભાથું. જેની પત્ની હયાત હોય તેવો પુરુષ સધુર. ઢોરને ધોવું કે નવડાવવું તેને શું કહેવાય? ધમારવું કહેવાય. પૂર્વ દિશા તરફ મુખવાળું પૂર્વાભિમુખ. મસ્તક પર દાઢીવાળી સ્ત્રીનું શિલ્પ એને કહેવાય શાલભંજિકા. ઠંડીથી બચવા તડકામાં ઊભા રહેવું તેને કહેવાય પડ તપવું. શું કહેવાય? પડ તપવું. સારી રીતે ઘડાયેલ સુઘડ. મર્યાદા વિનાનું અમર્યાદ. ખરાબ કે ખોટું કામ કુકર્મ. જેની બુદ્ધિ સ્થિર છે તેવો માણસ સ્થિતપ્રજ્ઞ. દિશા અને કાળનો સમૂહ દિક્કાલ. તત્વને જાણનાર વ્યક્તિ તત્વજ્ઞ અથવા તો તત્વજ્ઞાની. પગ વડે કરવામાં આવતો પ્રહાર પદાઘાત. વરસાદ લાવવા માટે ગવાતો રાગ મલ્હાર. કરેલા ઉપકારને ભૂલી જનાર કૃતજ્ઞ. પૂર્વે જન્મેલા વડીલ બાપદાદા તેને કહેવાય
પૂર્વજ. બાળક તરફનું વહાલ વાત્સલ્ય. 4 ઘડીનો સમય ચોઘડિયું. ઘરની બાજુની દિવાલ કરો. તુવેરની દાળની પૂરણ ભરેલી પોળી તેને કહેવાય પૂરણ પોળી. આમાંથી ઘણા બધા પૂછાયેલા છે મિત્રો, તો યાદ રાખતા જજો. અંગૂઠા પાસેની આંગળી તર્જની. છાતીના રક્ષણ માટેનું કવચ વક્ષસ્ત્રાણ. જોવામાં પ્રિય લાગે એવું પ્રિયદર્શન અથવા તો પ્રિયદર્શી પણ કહી શકાય. મળ કે મેલ વિનાનું નિર્મળ. દાબી શકાય નહીં એવું અદભ્ય. જેનો પતિ પ્રવાસે ગયો છે તેવી સ્ત્રી પ્રોસિત ભર્તુકા. દિવસનો મધ્ય ભાગ તેને કહેવાય મધ્યાહન. ઝંખના કરવા યોગ્ય સ્પૃહણીય. માનસિક આવેગવાળું સાંવેગિક. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન અજાયબ ઘર. અધકચરા જ્ઞાનવાળું અર્ધદગ્ધ. અડવાથી તૂટી જાય એવું બરડ. અમીર વર્ગની રાજસભાનો ઓરડો દીવાને ખાસ. અમીર વર્ગની રાજસભાનો ઓરડો દીવાને ખાસ કહેવાય તેને. અમૃત સમાન વચનો વચનામૃત. અમૃત સમાન વચનો એટલે વચનામૃત. અર્થ વગરનું નિરર્થક અસ્ખલિત વહેતી વાણી વાગ્ધારા. અંતરમાં રહેલું જાણનાર અંતર્યામી. આકાશમાં ફરનારું ખેચર. આખા વર્ષના હિસાબનું તારણ તેને કહેવાય સરવૈયું. આગળ જોઈએ. આગળ જણાવેલું મજકૂર. આધાર વગરની વાત ઉટંગ. આ લોકમાં મળે નહીં એવું અલૌકિક. આંખ આગળ ખડું થઈ જાય એવું તાદસ અથવા તો આબેહૂબ. આંખને છાવરી લેતું પડ તેને કહેવાય પડડ. ઇસ્લામનો ઉપદેશ કરનાર મૌલવી. ઈંડામાંથી ઉત્પન્ન થનારું અંડજ. ઉદાર સ્વભાવ રાખવો તે અકબરદિલી. ઉંમરલાયક થયેલ વ્યક્તિ વયસ્ક. એક જ વાર ફળનારી સ્ત્રી કાકવંધ્યા. કમળ જેવી આંખોવાળી કમલાક્ષી. કમરના ઉપલા ભાગની મૂર્તિ અરુણ મૂર્તિ. કસબના ભરતવાળું જરકસબી. કાગળ વેચનાર વેપારી કાગદી. કાંકરીવાળી જાડી રેતી વેકરો. કોઈ કાર્યનું વિગતે વર્ણન અહેવાલ. કોઈ પણ કામના વગરનું નિષ્કામ. કોઈ પણ પક્ષમાં ન ભળેલું અપક્ષ અથવા તો તટસ્થ. ખાવધરાની પેઠે વર્તવું તે અક્રાંત્યા વેળા. ખાસ માનીતો મુખ્ય શિષ્ય પટ્ટ શિષ્ય. ગાડા ભાડે ફેરવનાર અધવાયો. ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ ગોરજ. ગરડું ન થાય તેવું અજર. ઘેર ઘેર ભિક્ષા માંગવી તે માધુકરી. ચાલતા લોહીનું નવલોહિયું. ચડતા લોહીનું નવલોહિયું. ચેતન અને જડ ચરાચર. ધાર કાઢવા માટેનું યંત્ર સરાણ. છપાઈને બહાર પડતું મુદ્રિત. છૂટું ફેંકવાનું હથિયાર તેને કહેવાય અસ્ત્ર. જગતનું નિયંત્રણ કરનાર જગત નિયંતા. જડમૂળથી ઉખેડી નાખનાર ઉચ્છેદક.
જમીન ઉપર થઈને જતો માર્ગ ખુશકી. જંગલમાં બળતી આગ દાવાનળ. જંગલમાં લાગેલી આગને શું કહેવાય? દાવાનળ કહેવાય. જાતે રાંધીને ખાવું તે સ્વયં પાકી. જીતી ન શકાય એવું અજેય. જીવ પર આવી ગયેલું મરણિયું. જુવાર કે બાજરીના સૂકા સાંઠા તેને કહેવાય રાડા. જેણે વસવાટ ગુમાવેલ છે તે નિર્વાસિત. જેની આશા રાખવામાં ન આવે તેવું અપ્રત્યાશિત. જેની તુલના ન થઈ શકે તેવું અતુલનીય. જેની પ્રતિષ્ઠા થયેલી છે તેવું લબ્ધ પ્રતિષ્ઠ. જેનું નામ લેવું પવિત્ર છે તેવું પુણ્ય શ્લોક. જેનો કોઈ બેલી નથી તેવું અનાથ. જેનો કોઈ શત્રુ નથી તેવું અજાત શત્રુ. જેનો નાશ ન થાય તેવું અવિનાશી. જેમાંથી વસ્તુ ખૂટે નહીં એવું પાત્ર અક્ષય પાત્ર. જે રોગનો કોઈ ઈલાજ ન હોય તેવું અસાધ્ય રોગ. જૈન ધર્મના પ્રવર્તક તીર્થંકર તરીકે ઓળખાય છે. 24 તીર્થંકરો થઈ ગયા. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ નેપથ્ય. નહીં જીતાયેલું અજીત. નાકથી બોલાતો ધ્વનિ અનુનાસિક કહેવાય. પતિએ ત્યજી દીધેલી સ્ત્રી ત્યક્તા. પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી સ્વાધીન પતિકા. પહેલાં થઈ ગયેલું પુરોગામી. પહેલાં જન્મેલ અગ્રજ. 15 દિવસે પ્રગટ થતું પત્ર પાક્ષિક. પાછળ આવનારું અનુગામી. પાછળથી જન્મેલ અનુજ. પાણીમાં ધોળેલું અફીણ. પાણીમાં ઘોળેલું અફીણને શું કહેવાય? કસુંબો કહેવાય. પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ અથવા રણ. પીવાને યોગ્ય પેય. પૃથ્વી પર ફરનાર ભૂચર. પોતાની જાત પર આધાર રાખનારું આપકર્મી. 10 વર્ષનો સમયગાળો દાયકો અથવા દશકો અથવા દશાબ્દી. 3 શબ્દો તેના માટે છે. બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો તેને કહેવાય ભોગડ. આમાંથી ઘણા બધા પૂછાયેલા છે મિત્રો. જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય તે અન્ય મનસ્ક. ગામને પાદર ભરવાડોનું ઘેટા બકરા રાખવાનું ઠેકાણું એને કહેવાય જોકડુલ. ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર શાલિગ્રામ. જવાબદારીના ભાન વિનાનું બેજવાબદાર અથવા તો ગેરજિમ્મેદાર. પોતાનો નાશ કરનારું આત્મનાશક. વાંકું બોલનારી અથવા કટાક્ષ કરનારી સ્ત્રી વાંકા બોલી અથવા વક્ર બોલી. સહેલાઈથી મેળવી શકાય તેવું સહજ સાધ્ય અથવા સુલભ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તેને શું કહેવાય? કેફિયત. જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન આજીવિકા. જ્યાં જન્મ થયો હોય તે સ્થળ કે દેશ જન્મભૂમિ અથવા માતૃભૂમિ. પતંગને ચગાવવા માટે પદ્ધતિસર બાંધેલી દોરી તેને કહેવાય કિન્ના. પતંગની સાથે ચડાવવામાં આવતું કાગળનું ફાનસ તેને કહેવાય તુક્કલ. જ્યાં એક કરતાં વધારે નદીઓ ભેગી થતી હોય તે સ્થળ સંગમ સ્થાન. તેલીબિયાં પીલવાનું સાધન ઘાણી. મહી અને સાબર એ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ ચરોતર. સત્યપાલનના આગ્રહ દ્વારા લડાતું અહિંસક યુદ્ધ સત્યાગ્રહ. ગાંધીજીએ ખૂબ સત્યાગ્રહો કરેલા હતા.
સશસ્ત્ર ક્રિયા માટે દર્દીને બેભાન કરવા અપાતી એક દવા ક્લોરોફોર્મ. વાહનનો દોરનાર, વાહનમાંના માલનો હિસાબ રાખનાર તેને કહેવાય માલમ. મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે મયત. સરકાર તરફથી બક્ષિસ કે મળેલી જમીન કે ગામ ધરાવનાર જાગીરદાર. શું કહેવાય? જાગીરદાર કહેવાય. મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય તેને કહેવાય કામધેનુ. ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ નેસ અથવા તો નેસડો કહેવાય. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ પીઠી. ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ લહ્યો. ખડક તોડવા કે શત્રુનો નાશ કરવા ભૂગર્ભમાં ગોઠવાતી દારૂગોળાની રચના તેને કહેવાય સુરંગ. 60 વર્ષ પૂરા થયાની ખુશાલીમાં કરવામાં આવતો મહોત્સવ હીરક મહોત્સવ. વિશિષ્ટ કામગીરી કરનારને આપવામાં આવતો રાષ્ટ્રીય ઇલ્કાબ પદ્મશ્રી. જાહેરમાં કિંમત બોલાવરાવી વધારેમાં વધારે કિંમતે વસ્તુ વેચવી તે હરાજી અથવા તો લીલામી. વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોંયરા જેવો ભાગ તેને કહેવાય ભંડક, જે પાણીની અંદર રહેતો હોય. વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ તેને કહેવાય તૂતક. કસ્તુરી, કેસર, ચંદન અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલો લેપ તેને કહેવાય પક્ષકર્દમ. ખાડનું મેલું પાણી જેમાં ભેગું થાય તે ખાડો ખાડકુંડી. સૌભાગ્યની નિશાની રૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું મંગળસૂત્ર. જ્યોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી તેને કહેવાય ટીપણું અથવા તો પંચાંગ. ઝાડોની લાંબી હાર કે જંગલનો લાંબો પ્રદેશ એને કહેવાય વનરાઈ અથવા વનરાજી. નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય વીશી, જેને આપણે રેસ્ટોરન્ટ તરીકે ઓળખીએ છીએ. બ્રાહ્મણોને માટે તૈયાર કરેલું, બ્રાહ્મણોને કરાવવા માટેનું ભોજન બ્રહ્મભોજન. બુઝાતા પહેલાં વધારે પ્રજ્વલિત થઈને ઝબકતી જ્વાળા ઝબક જ્યોત. બધા પાસા તપાસીને ક્યાસ કાઢવાની, દૂણદોષ કરવાની ક્રિયા સમાલોચના. પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય તેને કહેવાય આંકણી અથવા તો આકરણી. નોકરીમાંથી છૂટા થવાની અથવા કોઈપણ બાબતમાં રાજી ખુશીથી હટી જવાનું દર્શાવતું લખાણ તેને કહેવાય રાજીનામું. વ્યાજ વટાવનો ધીરધારનો ધંધો કરનાર નાણાવટી, સરાફ અને સાહુકાર. એના માટે 3 શબ્દો છે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય: નાણાવટી, સરાફ અને સાહુકાર. ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોડાયેલું ઘાસ અને પૂડાનું નિરણ તેને કહેવાય ઓગાટ. ઢોરને ખાવા માટે એની આગળ મૂકેલો ચારો નિરણ. નિશ્ચિત વયે નોકરીની સમય મર્યાદા પૂરી થતાં ફરજમાંથી મુક્ત કરાયેલું નિવૃત્ત. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી મળતી માસિક રકમ નિવૃત્તિ વેતન અથવા પેન્શન તરીકે ઓળખવામાં આવે છે. દાતાનું નામ કોતરાવેલો દિવાલમાં જડવામાં આવેલો પથ્થર તેને કહેવાય તકતી. હવા, પાણી, અનાજ વગેરે તત્વોનું દૂષિત થવું તે પ્રદૂષણ. જેમાં મટકી અથવા વાસણ મૂકીને અધર લટકાવી શકાય એવું ગૂંથેલી જાળીવાળું સાધન તેને કહેવાય શીકું.
ખેતરમાં પાકની સિંચાઈ માટે બનાવેલી નીક, ઢાળીઓ. ખેતરમાં તૈયાર પાક ખાઈ ન જાય એ માટે પંખીઓ યા વાંદરાઓને બીવડાવવા ઘાસ લાકડીઓથી ઊભો કરેલો માણસ જેવો આકાર, તેને કહેવાય ચાડીઓ. કાતરિયા જેવું હથિયાર જે ફેંકાયા પછી ફેંકનાર પાસે પાછું આવે છે, તેને કહેવાય પ્રત્યાવર્તન શસ્ત્ર અથવા તો બૂમરેંગ. બૂમરેંગ ખાસ યાદ રાખવું, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. શિષ્ય એટલે કે વિદ્યાર્થીને ભણવા માટે અપાતી મદદ, તેને કહેવાય શિષ્યવૃત્તિ. પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ જેમાંથી પાણીનું વહેણ કાઢવામાં આવતું હોય, તેને કહેવાય ગૌમુખ. જેમાંથી રુધિરનું વહન એટલે કે જરણ થાય છે તેવું રુધિરજર. સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતા નાણાં તગાવી અથવા તો તકાવી કહેવાય. 3 મહિનામાં એકવાર પ્રગટ થતું સામયિક ત્રૈમાસિક. આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય, ચંદ્રની સ્થિતિ પરથી ભવિષ્યની ઘટનાઓ વિશે અનુમાન કરનાર જ્યોતિષ અથવા જ્યોતિષી. સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની સહધર્મચારિણી. જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર રૂઢિચુસ્ત. પૂરતા ઉજાસને અભાવે ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાંનો સમય ભડભાખરું. શું કહેવાય? ભડભાખરું. મૂર્તિ, મંદિર કે અન્ય કોઈ પદાર્થ અવકાશીને જેમણે હાથે રાખી કરવામાં આવતી પરિક્રમા, તેને કહેવાય પ્રદક્ષિણા. કોઈપણ વસ્તુને જમણા હાથ ઉપર રાખી અને તેને ગોળ ગોળ ફરવામાં આવે તેને શું કહેવાય? પ્રદક્ષિણા કહેવાય. ઇસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં 5 વાર કરવામાં આવતી બંદગી, તેને કહેવાય નમાઝ. ભૂખ્યા, ગરીબ અને યાચકોને સદાય એટલે કે કાયમ માટે અન્ન વગેરે આપવું, તેને કહેવાય સદાવ્રત. વીરપુરમાં ચાલુ છે, જલારામ બાપાનું સ્થાન છે વીરપુર, ત્યાં. સ્વર્ગનું કાલ્પનિક વૃક્ષ જેની નીચે બેસનાર સંકલ્પ પ્રમાણે વસ્તુ મેળવી શકે, તે છે કલ્પવૃક્ષ. કાલ્પનિક વૃક્ષ છે. કણસલા ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગ્યા, તેને કહેવાય ખડું. માકડા, રીંછ વગેરેનો ખેલ કરનાર કલંદર, તેને શું કહેવાય? મદારી કહેવાય. વાવ, કૂવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીના જળાશય, તેને શું કહેવાય? નવાણ. સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન, તેને કહેવાય અતિજ્ઞાન. જે પીપળા નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનનો બોધ થયો હતો તે વૃક્ષ બોધિવૃક્ષ. અડધી મીચાયેલી, અડધી ખુલ્લી આંખ, અર્ધનિમીલિત. પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. રેંટના ઘડાઓની માફક ચાલતી હારમાળા, ઘટમાળા. બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી, બાળપોથી. પહાડમાં આવેલી પોલી, બખોલ જેવી જગ્યા, તેને કહેવાય કુહર અથવા ગુફા. કાગળ ઉડી ન જાય એ માટે તેના ઉપર રાખવાનું સાધન, તેને શું કહેવાય? કાગળ દાબણિયું કહેવાય. જેની પત્ની પરદેશ ગયેલી હોય તેવો પુરુષ, પ્રોષિત પત્નીક. સ્ત્રી સંબંધી વાતચીત સાંભળીને રાજી થઈ જાય તેવો પુરુષ, તેને કહેવાય પોમલો. સ્ત્રીઓની વાતો સાંભળીને રાજી થઈ જાય તો તેને શું કહેવાય? પોમલો કહેવાય. જેના લગ્ન નથી થયા કે સગાઈ પણ ન થઈ હોય તેવો પુરુષ કે સ્ત્રી, વાંઢું. પુરુષ હોય તો વાંઢો અને સ્ત્રી હોય તો વાંઢી. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, સધવા, સુવાસણી, સૌભાગ્યવતી. 3 શબ્દો તેના માટે છે. અતિથિને માન સાથે લાવવા સમૂહમાં વાજતે ગાજતે સામે જવું, તેને કહેવાય
સામૈયું. વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ નિયમો તેને કહેવાય ડોશી શાસ્ત્ર. શું કહેવાય? ડોશી શાસ્ત્ર. ગામ કે નગરની બહારનો ખુલ્લો સપાટ ભાગ તેને કહેવાય પાદર અથવા તો પાધર. કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ તેને કહેવાય પશ્ચાતાપ. પસ્તાવો થાય તે. રાગના મુખ્ય સ્વરનો વિસ્તાર કરી એ રાગના બીજા શુદ્ધ સ્વર મેળવી રાગનું ચોખ્ખું સ્વરૂપ બતાવવાની ક્રિયા એને કહેવાય આલાપ. કોઈપણ મંદિર કે તીર્થસ્થાનની પ્રદક્ષિણા કરવી તે પરિક્રમા. બજારમાં જઈને કરવામાં આવતી ખરીદી હટાણું. ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળી વ્યક્તિ કૂપમંડુક. શું કહેવાય? કૂપમંડુક કહેવાય. જમવા આવવા માટેનું આમંત્રણ નોતરું. ગાયનો દીકરો સુરભી સુત. તોપમાં ભરેલા દારૂને સળગાવવા માટેનો કાકડો તેને કહેવાય જામગરી. કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા લગન. દેખીતા અર્થથી અવળો અર્થ સૂચવતી વાણી અવળવાણી. પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી તેને કહેવાય ખંડિતા. પવન કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ ઝંઝાવાત. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન વખતે જેનો રવૈયો બનાવ્યો તે પર્વત મેરુ પર્વત. વ્રજમાં રહેનાર વ્રજવાસી. જુદા પડવું તે વિજોગ. ભેગા મળવું તે સંજોગ. સંદેશો પહોંચાડનાર સેવક તેને કહેવાય દૂત. સ્ત્રીના પિતાનું ઘર પિયર. સાંભળી ન શકનાર બધિર. પાણી જેવું પોચું પાણી પોચું. સ્નેહથી ભીંજાયેલું સ્નેહભીનું. બાળકો તરફનું વહાલ વાત્સલ્ય. તાજેતરમાં જન્મ લેનાર નવજાત. ગંગા નદીનું પવિત્ર જળ ગંગોદક. યાત્રાનું સ્થાન તીર્થ. પુત્રની પૌત્રી પપૌત્રી. આંખથી સાંભળનાર ચક્ષુશ્રવા. સામાન લઈ જનારું વાહન કેરિયર. 84 લાખ જન્મના ફેરા લખ 84. અમર લોકોનું નગર દેવોની નગરી અમરાપુરી. વારંવાર જન્મ લેવામાંથી છુટકારો મુક્તિ. ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ કીર્તન ઉત્સવ. કણસલા ગુંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા ખડું. જેની નીચે બેસનાર સંકલ્પ પ્રમાણે વસ્તુ મળી શકે તેવું વૃક્ષ કલ્પવૃક્ષ. ભૂખ્યા ગરીબ લોકોને હંમેશા અન્ન વગેરે આપવું તે સદાવ્રત. ઘરની બાજુની દિવાલ કરો. તડકાની પડખે ઊભા રહેવું તે પડ તપવું. 4 ઘડીનો સમય ચોઘડિયું. મર્યાદા વિનાનું અમર્યાદ. ખરાબ કે ખોટું કામ કુકર્મ. સારી રીતે ઘડાયેલ સુઘડ. તત્વને જાણનાર વ્યક્તિ તત્વજ્ઞાની. જેની બુદ્ધિ સ્થિર છે તેવો સ્થિતપ્રજ્ઞ. દિશા અને કાળનો સમૂહ દિક્કાલ. ખૂટે નહીં એવું અણખૂટ. બધું જાણનાર સર્વજ્ઞ. પૂર્વે જન્મેલા વડીલ પૂર્વજ. 10 વર્ષનો ગાળો દશક થશે. અનાયાસ નહીં આવે, દશક આવશે. નર રૂપે અવતરેલા ઈશ્વર નરહરિ. લક્ષ્મીનો પતિ લક્ષ્મીપતિ. શ્યામ એવો વાન શ્યામ વર્ણ. પ્રાંતનો વડો સુબો. વેદનાનો ચિત્કાર આર્તનાદ. રથ પર ચડેલો યોદ્ધો રથી. સાંજનું ભોજન વાળું.
રોગની પરખ નિદાન, બેચેની ભરેલી શાંતિ સન્નાટો, સિદ્ધ કરવાની વસ્તુ સાધ્ય, યુદ્ધે ચડેલી વીરાંગના તેને કહેવાય રણચંડી, જે વશમાં નથી તે વિવશ, રાત્રે ખીલતું કમળ પોયણું, હૃદયને ભેદી નાખે તેવું હૃદયભેદી, અમીને વખતે એટલે તાકડે, આયાસ કે પ્રયત્ન વિના અનાયાસ, વાવ, કૂવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીના જળાશય તેને કહેવાય નવાણ, કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા લગન, શારીરિક રીતે કે ઇન્દ્રિયોથી અશક્ત પાંગડું, રાત કે દિવસના 3 કલાકનો સમૂહ પ્રહર, ઉપકારનો બદલો ઉપકારથી વાળનાર, કરેલા ઉપકારને ભૂલી જનાર કૃતઘ્ની, ઇન્દ્રપ્રસ્થ નગરના વાસીઓ ઇન્દ્રપ્રસ્થજનો, સામાન્યથી વધારે જ્ઞાન અતિ જ્ઞાન, વર કન્યા પરણવા બેસે તે મંડપ ચોરી, દરરોજ નવા નવા રૂપ ધારણ કરનાર બહુરૂપી, 2 પહાડ વચ્ચેની સાંકડી પોલી જગ્યા કુહર, જેમાંથી રુધિરનું વહન થાય છે તેવું રુધિરકર, રેંટના ઘડાઓની માફક ચાલતી હારમાળા ઘટમાળા, ભેદી ન શકાય તેવું મજબૂત વજ્ર સમાણું, જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે બિંબ, જેની પત્ની હયાત હોય તેવો પુરુષ સધુર, કાગળ ન ઉડી જાય એ માટે દબાવી રાખવાનું સાધન કાગળ દાબણિયું. આગળ જોઈએ. શરીરનો સુડોળ સુઘટ બાંધો તેને કહેવાય કાઠું. જેનો કશો આધાર ન હોય તે નિરાધાર. પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય તેને વીસી અથવા લોજ કહે છે. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી સધવા અથવા સૌભાગ્યવતી. ચર્ચા વિચારણાને અંતે મેળવેલો નિર્ણય સિદ્ધાંત. કુટુંબ કે વતનનો સ્થાન ત્યાગ કરવો તે હિજરત. 4થી વધુ માણસ બેસી શકે તેવું યંત્રથી ચાલતું વાહન છકડો. પાણી જવાનો થોડો ઊંડાણવાળો માર્ગ નાળું. બજારમાં જઈ કરવામાં આવતી ખરીદી હટાણું. પવન જેવા વેગથી દોડનાર પવનવેગી. શાંતિ માટેનું નિવાસસ્થાન શાંતિ નિકેતન. ગામ કે નગરના દરવાજાની બહારનો ખુલ્લો સપાટ ભાગ પાદર. કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ પશ્ચાતાપ. પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું કર્યું હોય એવું અણબોટ. એઠું ન કર્યું હોય તેવું છે એટલે અણબોટ, અને એઠું કરેલું હોય તો બોટાયેલું. પરિવર્તન કે ઉથલપાથલનો સમય સંક્રાંતિકાળ. 10 વર્ષનો ગાળો દાયકો અથવા દશાબ્દી આવશે અહીં. જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર રૂઢિચુસ્ત. સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ મડાગાંઠ. ભોજન કરવા બેસનારાઓની હાર પંગત. અંતરની વૃત્તિ કે ભાવ અંતર્ભાવ. ઈચ્છા કે ઝંખના કે સ્પૃહા કરવા યોગ્ય સ્પૃહણીય. અંગૂઠા પાસેની આંગળી તર્જની. શત્રુની છુપી રીતે બાતમી જાણી લાવનાર જાસૂસ. તુવેરની દાળનું પૂરણ ભરેલી પોળી પૂરણપોળી. છાતીના રક્ષણ માટેનું કવચ વક્ષસ્ત્રાણ. શસ્ત્રથી સજ્જ થયેલા શસ્ત્ર સજ્જિત. માથે પહેરવાનું વસ્ત્ર પાઘડી અથવા શિરપાઘ. હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર કામદેવ પુષ્પધનવા.
સહેલાઈથી મેળવી શકાય તેવું સુલભ, પશ્ચિમ દિશા તરફ મુખવાળું, પશ્ચિમાભિમુખ, એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર, અનુસર્જન, પગ વડે કરવામાં આવતો પ્રહાર, પદાઘાત, બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી, બાળપોથી, કોઈપણ મંદિર કે તીર્થસ્થાનની પ્રદક્ષિણા કરવી તે પરિક્રમા, પૃથ્વીની ઉપરની સપાટી, ધરાતલ, શાસન દ્વારા લેવામાં આવતી જકાત યા ટોલ તેને કહેવાય દાણ, જન્મ મરણમાંથી મુક્તિ, નિર્વાણ અથવા તો મોક્ષ, આ સૃષ્ટિના દરેક અણુમાં રહેલું પરમ તત્વ બ્રહ્મ, તેલીબિયામાંથી તેલ કાઢવાનું યંત્ર, ઘાણી, ધનુષ્યની દોરીનો અવાજ, ટંકરાવ, રથથી અલગ થયેલો યોદ્ધો, વિરથી, પોતાનામાંથી જન્મનારી, આત્મજા એટલે પુત્રી, દીકરી થાય છે. સૂર્યનું કે ચંદ્રનું સંપૂર્ણ ગ્રહણ તેને શું કહેવાય? ખગ્રાસ ગ્રહણ. જેને જોઈ કે સમજી ન શકાય તેવું, અગોચર. પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ, તરાપો. ચર અને અચર વસ્તુ, ચરાચર. પગથી માથા સુધીનું આપાદ મસ્તક, જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે તેવું, અવર્ણનીય. નજરો નજર જોવું યા મળવું તે, સાક્ષાત્કાર. વિજય મનાવવા માટેનો મોટો ઉત્સવ, વિજયોત્સવ. સારું નરસું ગ્રહણ કરવાની શક્તિ, વિવેક અથવા તો સૂઝ. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ, સંપેતૃ. અડધા ચંદ્ર જેવી આકૃતિ, અર્ધચંદ્રાકૃતિ. સુંદર રીતે કરેલું આયોજન, સુયોજના. ભવિષ્યનું ઘડતર કરનાર, ઘડવૈયો. સૌને સમાન દ્રષ્ટિથી જોવા તે, સમદ્રષ્ટિ. હાથીને કાબૂમાં રાખવા માટે વપરાતું લોઢાનું સાધન, અંકુશ. અમૃત જેવી મીઠી નજર, અમિદ્રષ્ટિ. ધન કે માલમત્તાનો સંગ્રહ કરવા તે, પરિગ્રહ. જેનું મન બીજી બાબતમાં કે બીજા સ્થળે લાગેલું હોય છે તે, અન્યમનસ્ક. આપબળથી આગળ વધનાર, આપકર્મી. દુકાળ કે કુદરતી આફત વખતે મદદ કરવા શરૂ થયેલા કામ, રાહત કાર્ય. પૃથ્વી પર સૌને વહાલો કે ધરતી માતાનો વહાલો, પૃથ્વી વલ્લભ. તરત જન્મેલા બાળકને ગોળ વગેરેનું પાણી કરી એ પૂંભળા વડે ટોવામાં આવે એ ક્રિયા તેને શું કહેવાય? ગળગુંથી કહેવાય. સૂર્ય ઉગે તેમ ખીલીને બરાબર એની સામે રહેતો આવે એવા ફૂલનો છોડ, સૂર્યમુખી. પીપળાના જે વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનનો બોધ થયો હતો તે વૃક્ષ, બોધિવૃક્ષ. ઇસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં 5 વાર કરવામાં આવતી પ્રાર્થના, નમાજ. પૂરતા ઉજાસને અભાવે ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાંનો સમય, ભળભાખડું. મૂર્તિ, મંદિર કે અન્ય કોઈ પદાર્થને જમણે હાથે રાખી કરવામાં આવતી પરિક્રમા, પ્રદક્ષિણા. રાગના મુખ્ય સ્વરનો વિસ્તાર કરી એ રાગના બીજા શુદ્ધ સ્વર મેળવી રાગનું ચોખ્ખું સ્વરૂપ બતાવવાની ક્રિયા, આલાપ. જેના સ્પર્શથી લોઢાનું સોનામાં રૂપાંતર થવાનું મનાય છે તે મણિ, પારસમણિ. મોહમાયા પ્રત્યે ઉદાસીન, વિરક્ત. સાંજનું ભોજન, વાળું. જાતે સેવા આપનાર, સ્વયંસેવક. રોગની ઓળખ, નિદાન.
વ્રજના પ્રહાર જેવો પ્રચંડ આઘાત વ્રજરાઘાત, હાથીને હાંકનાર મહાવત, દીર્ઘ આયુષ્યવાળું ચિરાયુ, અમૃત જેવી મીઠી નજર અમી દ્રષ્ટિ, લોઢાનું બાણ નારાઈ, લોઢાનું બાણ એટલે શું થાય? નારાઈ. જાવો કહીને કાઢી મૂકવું તે જાકારો, અવાજ વગરનું નીરવ, પાણી ભરવાનું ચામડાનું સાધન મશક, એક જ વાત વારંવાર કહ્યા કરવી તે પિષ્ટ પેસણ, હૈયું ફાટી જાય એવું અહીંયા ફાટ, રેતાળ જમીન ઉપર સૂર્યકિરણ પડવાથી દૂરથી દેખાતો જળ જેવો આભાસ તેને કહેવાય મૃગજળ. સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો માનવી જે નામથી ઓળખાય છે તે આદમ. યુદ્ધે ચડેલી વીરાંગના રણચંડી, આપબળે વિકાસ સાધનાર આપકર્મી, અણીના વખતે એટલે કે તાકડે, હૈયું ફાટી જાય એવું અહીંયા ફાટ, મકાનની આધારરૂપી થાંભલી તેને કહેવાય કુંભી, બે બળદ વડે ચાલતું ગાડું ડમણિયું, સુગંધ ફેલાવતું તેને કહેવાય પીપળતું અથવા તો મહેકતું, વર તરફથી કન્યાને ચડાવનાર અલંકાર પલ્લુ, અણીના વખતે એટલે કે તાકડે, પાણીની અંદર ભળેલો ચીકણો કાદવ તેને કહેવાય સૂંઠ, ઘી પીરસવા માટેનું વાસણ વાડી. પૂછાયેલા પ્રશ્નો છે. સમય પૂરો થયા અગાઉ વચગાળામાં આવતી ચૂંટણી મધ્ય સત્ર ચૂંટણી, લેખકે લખેલી પોતાની જીવનકથા આત્મકથા, કાવ્યનું પ્રશ્નોત્તરી દ્વારા થતું વિવેચન કાવ્ય સમીક્ષા, ગ્રહોની સ્થિતિ દર્શાવતી ખાનાવાળી આકૃતિ કુંડળી, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું ખખડધજ, શબ્દની મૂળ ઉત્પત્તિ વ્યુત્પત્તિ, પગથી માથા સુધીનું આપાદ મસ્તક, ગાયોના ચાલવાથી ઉડતી રજ ગોરજ, યાદગીરી રૂપે રચેલી ઇમારત સ્મારક, ચારે દિશાઓમાં મેળવેલ વિજય દિગ્વિજય. ચારે દિશાઓમાં વિજય મેળવેલો હોય તો શું કહેવાય? દિગ્વિજય કહેવાય. જેમની માં ન હોય તેવા ન માયા, કોઈને પહોંચાડવા માટેની વસ્તુ સંપેતરું, એકબીજામાં પરોવાયેલું તલ્લીન, વિરહનો સમય વિપ્રયોગકાળ અને વિજોગ વેળ બંને શબ્દો છે. વિરહનો સમય, લાંબા થઈને આરામથી બેસી શકાય તેવી ખુરશી આરામ ખુરશી, સહુની સરખી માલિકીની એટલે મજિયારી, મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ તેને કહેવાય ગર્ભગૃહ, એક જ સમયમાં થઈ ગયેલા સમકાલીન. તો મિત્રો આપણે 565 જેટલા જોયા છે આ બધા, જે આવનાર પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો, નવી માહિતી અને નવા જે કંઈ પણ અપડેટ આવે છે તે મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર, ડેલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.